હમણાં છે ને એક રેમેડી બનાવી છે મારા માથા માટે. કાંદાનો રસ છે અંદર અને શું છે મમ્મી બીજું? હા, એરોવેલા જે હા નેચરલ એલોવેરા છે. સારું થઈ જશે ને તો હું તમને કહીશ. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बॉय. તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને અને ગુડ મોર્નિંગ. આપણી ગુડ મોર્નિંગ તો ખબર તમને કેટલા વાગે થાય? 10 વાગે થાય છે. તો આજથી ફરીથી આપણે જીમ ચાલુ કરી દીધું છે. કેમ કે કેટલા ભાઈ અઠવાડિયાથી નહોતા આવતા. અઠવાડિયું પ્લસ કાલે એક સોમવાર ધૂળેટીની રજા હતી એટલે 8 દિવસ તો થઈ ગયા કમસે કમ. તો 8 દિવસથી અમે જીમમાં નહોતા આવતા. તો હવે જીમમાં આવવાનું ચાલુ કર્યું છે. આજે પહેલો દિવસ થયો આપણો જીમમાં. મજા આવી ગઈ. પણ થોડું ગરમી બહુ થાય છે, પસીનો બહુ ઉતરે છે, પણ મજા આવી ગઈ. એટલે મેં તમને કીધું એમ કે હમણાં જાય ને જીમમાં તો કોઈ જલ્દી આવે નહીં. એટલે બધા સવારમાં નોકરીવાળા હોય આવીને ચાલ્યા જાય. એટલે હમણાં ખાલી જ જીમ હોય. ગાઈઝ, હમણાં છે ને એક રેમેડી બનાવી છે મારા માથા માટે. કેમ કે મારા માથામાં બહુ ડેન્ડ્રફ છે, અતિશય ડેન્ડ્રફ છે અને છે ને હેરફોલ પણ બહુ થાય છે. જેના કારણે છે ને મમ્મીએ જો એક વસ્તુ બનાવી છે. કાંદાનો રસ છે અંદર અને શું છે મમ્મી બીજું? હા, એરોવેલા જે હા નેચરલ એલોવેરા છે. કેમ કે અમારા ઘરે જ એને પેલું કર્યું છે. શું કર્યું છે? એનું ઝાડ છે એરોવેલાનું. એના કારણે છે ને નેચરલ એલોવેરા, કશે બહારથી નહીં લાવવાનો, ઘરનો જ એરોવેલા ને કાંદાનો રસ એનો મિક્સ કરીને હવે છે ને લગાવીશું. કોણ? માસીએ રેમેડી કીધેલી. હા, તમારા માસીનું માસી થેન્ક યુ. આજે અમે લગાવીએ છીએ, જોઈ લેજો એકવાર. માસીની છોકરી એટલે મારી બેનને લગાવેલું તો એને ડેન્ડ્રફ ચાલ્યો ગયેલો. તો હવે એમની માસી કીધું કે તું પણ લગાવ શિવમને. તો હવે હું લગાવું છું. જોઈએ કેટલા દિવસમાં ડેન્ડ્રફ જાય છે. કેમ કે બહુ ડેન્ડ્રફ છે ને હેરફોલ પણ વધારે થાય છે. એના કારણે જો મને સારું થઈ જશે ને તો હું તમને કહીશ કે પાક્કું તમે આવું લગાવો એટલે લગાવો જ. ગાઈઝ, હમણાં મેં નાહી ધોઈને પહેલાં છોટુને લેવા જાઉં છું. કેમ કે એના પપ્પા નથી લેવા જવાના આજે કંઈ કામના કારણે. હું લેવા જાઉં છું. તો જોઈએ આજે હું સવાલ પૂછે છે. કેમ કે ભાઈ બહુ એટલે બહુ જ પરેશ રાવલ છે બીજો આપણો. એટલા સવાલ પૂછે ને તો હું લેવા જાઉં છું. તો મને પૂછે તું કેમ આવ્યો અને તમને બતાવું, મજા આવશે. આવી ગયો છે ગુગલો. હાય ગાઈઝ કહે છે. આજે હું લેવા આવ્યો તને ખબર છે? હું તને લેવા આવ્યો. તારા પપ્પા નહીં આવ્યા? ના, તારા પપ્પા નહીં આવ્યા, હું લેવા આવ્યો. થેન્ક યુ કહેજે મને. થેન્ક યુ. હા, હવે હું દરરોજ તને હું લેવા આવું કે તારા પપ્પા લેવા આવે? હું લેવા આવું. ગાઈઝ, મસ્ત નાહી ધોઈને એકદમ રેડી પહેલાં લઈ પણ આવ્યા અને વાળ એકદમ સિલ્કી થઈ ગયા છે. કાંદાનો રસ નાખવાથી વાળ સિલ્કી થઈ જાય છે તો છે. તો ગાઈઝ, મેં એક સવાલ પૂછું તમને કે શોર્ટ વિડીયો બનાવાય કે શોર્ટ વ્લોગ, મિની વ્લોગ? એટલે છે ને વોઇસ ઓવરવાળા મિની વ્લોગ. મતલબ એમ વિડીયો ઉતાર્યો ને પછી એનો વોઇસ ઓવર કરી નાખો ને મિની વ્લોગ બનાવવાનો. તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પણ બનાવો. તો મેં કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરો કે એવા મિની વ્લોગ તું બનાવો, ડેઇલી મિની વ્લોગ. તો એ પણ આપણે બનાવીશું. તો કોમેન્ટમાં મને જણાવજો. ને ભૂખ લાગી છે. મમ્મી થોડુંક રસોડું કાઢ્યું છે તું ધોવા માટે, બધું વાસણ બધું. હોળી પછી લોકો કાઢે, પછી ઘઉં ભરવાનું એવું બધું હોય એટલે હમણાં બધું કાઢ્યું છે. મેં બધું સામાન ઉતારી આપ્યો. મમ્મી વાસણ ધોવે છે, પછી ખાવા બેસીશું, પછી સૂઈ જઈશું, પછી જઈશું આપણે કામ માટે. આવું છે આજનો શેડ્યુલ. તો ગાઈઝ, હવે જમવા બેસી ગયા છે અને આજે તો જમવામાં બેસવાની જગ્યા પણ નથી. એટલી બધી અહીંયા છે. આ જેની બધું કાઢી મૂક્યું છે, બધું સાફ કરવાની. ના, મને પેલી પૂરણપોળી નહીં આપતા, ખાલી રોટલી. પૂરણપોળી એટલે મીઠી રોટલી આવે. એની રોટલી આવે વેડમી કહેવાય ને. પૂરણપોળી એટલે મરાઠીમાં, વેડમી એટલે ગુજરાતીમાં કહેવાય. તો અમે ખાધી હોય કે નહીં ખાધી હોય કે આ મરાઠીની આઈટમ છે એટલે. તો આજે શ્રીખંડ પણ છે. કાલે શ્રીખંડ લાવેલા આપણે ને ફેવરેટ શ્રીખંડ છે મેંગો આપણો. કાલે થોડો ખાધેલો, હવે આજે થોડો ખાઈશ. અમે શ્રીખંડ લાવીએ ને 250 શ્રીખંડ લાવીએ તો બી છે ને 2-3 દિવસ પહેલાં ડબ્બા છે ને પેલા ફ્રીજમાં જ પડ્યા રહે. કેમ કે શ્રીખંડ અમને કોઈને ભાવતો જ નથી વધારે. અમને ગુલાબજાંબુ ને એવું બધું ભાવે, શ્રીખંડ વધારે નથી ભાવતો. મઠો તો હાવ જ નથી ભાવતો મને અને મમ્મીને તો. એટલે શ્રીખંડ જો કાલે 250 લાવેલા તો બી આટલો જ શ્રીખંડ પડ્યો છે. એટલે આવું છે. એટલે શ્રીખંડ તમે મારા ઘરે આવો તો શ્રીખંડ લઈને નહીં આવતો, ગુલાબજાંબુ લઈને આવજો. તો ચલો હવે ખાઈ લઈએ પેટ ભરીને. છાશ પણ સાથે, શ્રીખંડ સાથે છાશ. બોલો, આવું આપણું કોમ્બિનેશન છે ખાવામાં. તો ચલો ખાઈ લઈએ. આ બહુ અવાજ આવે છે પાછા, આપણું બાજુમાં ઘરમાં કામ ચાલે છે એના કારણે. તો ચલો ખાઈને તમને મળું. ગાઈસ, બહુ કંટાળો આવે. જરા લિફ્ટ ઉપર જાય પછી નીચે આવતા બહુ વાર લાગે. તો દાદર ચડીને જવું પડે. જો બહુ કંટાળો આવે. 3 માં દાદર ચડીને ચડવાનું ને એટલે થાકી જવાય. તો કંઈ વાત નહીં. સ્ટ્રગલ એટલે સ્ટ્રગલ.
સ્ટ્રગલ તો કરવું જ પડે ને ગાઈસ. સ્ટ્રગલ નહીં કરીશ તો આગળ કેવી રીતના વધીશ. ये बड़ी अच्छी बात कही आप. તો દાદર પર ચડીને જવું પડે છે કેમ કે લિફ્ટ એક પર ઉપર ચડી જાય છઠ્ઠા માળે તો નીચે આવતા બહુ વાર લાગે એટલે લોકો દાદર ચડી જવા તો જવા દે હવે. બિલાડી આવી શું છે ચોક. હાય ગાઈઝ મેં પાપડી ખાધી. કઈ ક્યાં લઈ બક્કુ પડે. હા નાચો ઢીંચાક 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 ઢીં ક્યાં છે ગાઈઝ ને શું કહે છે ગાય જા બધું સામાન જા બધું મૂકી આવ જા વન લખતા આવડે છે જા બધું મૂકી વન લખતા જા બધું આ કુકર મૂકી આવ જા આ કુકર મૂકી જા નહીં કામ કર વન લખતો વન ચાલ વાસણ ધોઈ નાખ ચાલ વાસણ ધોઈ નાખ એના પર નહીં લખતા એના પર બધું કે આ ખરાબ કરવાનું છે જા વાસણ ધોઈ નાખ બોર્ડ આવે જા વાસણ ધોઈ નાખ પાણી કાઢ બંધ કર દો બંધ કર ચાલ બાય કરી બાય પછી હું ઘરે જાઉં છું. મેં એને કીધું કે ચલો બાય ગઈ ઘરે જાવ તો કે અહીંયા છું. કાં છે ગાઈસ હવે નીકળ્યા છે હું ને પ્રતિક અમે જવા માટે કોમિક પણ આવ્યો નાઇટ શિફ્ટ પતી ગઈ છે સવારની શિફ્ટ ચાલે છે એટલે હવે સામના આવ્યો છે હવે આજે ગાઈસ હમણાં જો આ લઈને આવ્યા છે કુરકુરે આના છે ઓ ભાઈ આવજો ખાલી એકવાર રોકસ્ટાર બસ્તી કા હસ્તી બ્રો હમણાં આના ઘરે મેચ જોવા જઈએ છે કેમ કે મારા ઘરે તો ફ્રી ડિસ્કનેક્શન છે ફ્રી ડિસ્કનેક્શનમાં હવે મેચ નહીં આવે તેના કારણે હવે આના ઘરે મેચ જોવા જઈએ CSK ને ગુજરાતની મેચ છે જો મોટો અવાજ આવે જ છે અવાજ તો આવે જ છે. તો ગાઈઝ હવે ઘરે આવી ગયા છે અને બહુ જ ગરમી લાગે છે કેમ કે બહુ જ તાપ પડે છે હમણાં 2-3 દિવસથી તો પંખામાં તો ઊંઘાતું જ નથી એટલે હવે એસીમાં ઊંઘવાનું ચાલુ કરી દે કાલથી એસીમાં ઊંઘે છે બરાબર મજા આવે છે એસીમાં જો એસી ચાલુ કરી દો થોડી વારમાં આવે અને બરાબર ઊંઘ આવી જાય છે એસીમાં એના કારણે અને આ ડોડિયામાં રમવા જાય છે ને એમાં બહુ ગરમી થાય છે ચલો કોઈ સોલ્યુશન લાવવાના છે એટલે પહેલાં પંખા લગાવવાના છે કે અહીંયા પંખો લગાવવાનો તો બહાર ગરમી ફેંકી દેવું કંઈ આવે ને એવો પંખો એવું લગાવવાના છે કાલે આજે એવું કહેતા હતા તો જોઈએ હવે શું થાય છે શું નહીં તો અહીંયા બ્લોગને અહીંયા એન્ડ કરે તો મળ્યું નવો બ્લોગ સાઈટ ટાટા બાય સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ હમણાં એક મારા યુટ્યુબ પર એક પ્રોબ્લેમ ચાલે છે ખબર નહીં શું ચાલે છે કે સબસ્ક્રાઈબર વધે છે ઘણા બધા પાછા છે ને ઓછા થઈ જાય છે વધે ઓછા થઈ જાય અને મને યુટ્યુબમાંથી એક મેસેજ પણ આવ્યો છે હવે શું મેસેજ છે તો મને પણ નથી ખબર જો આ સ્ક્રીન પર તમને મેસેજ દેખાતો હશે તમને ખબર હોય તો મને જણાવો જે યુટ્યુબ ક્રિએટર કન્ટેનર જોતા હોય તો મળીએ એક નવો બ્લોગ છે ટાટા બાય બાય સી યુ સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ તો મળીએ બાય.